નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ મહત્ત્વપૂર્ણ વિષય પર વાત કરવાના છીએ. એ છે કે રસીકરણ કરાવ્યા પછી પણ શા માટે પશુને તે રોગ થાય છે. ઘણા લોકો કહે છે કે ડૉક્ટર સાહેબ, અમે તો ટાઈમે રસી મુકાવેલી હતી, છતાં પણ અમારા પશુને જે રસી મુકાવી હતી એ જ રોગ થયો. તો રસીકરણ નિષ્ફળ જવાના જે મુખ્ય 10 કારણો છે એની આજે આપણે વાત કરવાના છીએ. તમામ પશુપાલકો, પેટ પેરેન્ટ્સ અને પશુ ચિકિત્સકો તથા પશુ ચિકિત્સા સેવા સાથે જોડાયેલા કર્મીઓ છે, એમના માટે આ 10 કારણો સમજવા ખૂબ જ અગત્યના છે. યોગ્ય રસી યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે પશુને આપવામાં આવે છતાં પણ પશુમાં રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થતી નથી, એટલે કે પશુ રોગથી સુરક્ષિત નથી, તો આવા કેસને કહેવાય વેક્સિન ફેલ્યોર. તો વેક્સિન ફેલ્યોરના કારણો વિશે વિચારીએ તો સૌપ્રથમ આવે છે કોલ્ડ ચેઇન મેન્ટેનન્સ, એટલે કે લગભગ તમામ રસીઓને 2 થી 8 ડિગ્રી ટેમ્પરેચર 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર પર રાખવાની હોય છે. જો એ તાપમાન આપણે જાળવી ના શકીએ તો રસીની ગુણવત્તા ઉપર અસર થઈ શકે છે, એટલે કે રસીની ગુણવત્તા નબળી પડી શકે છે અને એ પૂરતું પ્રોટેક્શન ના પણ આપે એવું પણ બની શકે છે. તો સૌથી પ્રથમ કારણ થયું કોલ્ડ ચેઇન મેન્ટેનન્સમાં જો કંઈ ગડબડ થઈ હોય તો. નંબર 2 છે એક્સપાયરી. ઉત્પાદનની તારીખથી શરૂ કરી અને એક્સપાયરી ડેટ સુધી રસીની ગુણવત્તા એક સરખી હોય છે, પણ એક્સપાયરી ડેટ પછી રસીની ગુણવત્તા સતત ઘટતી જાય છે. એટલે રસી મૂકતી વખતે મૂકવાવાળાએ અને જો આપણે પશુપાલક કે પેટ પેરેન્ટ્સ છીએ તો આપણે પણ જે એ વેક્સિન કંઈથી બજારમાંથી લાવ્યા છીએ તો એની એક્સપાયરી ડેટ શું છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્રીજી બાબત છે રસી આપવાની પદ્ધતિ. દરેક રસીને આપવા માટેની એક સ્પેસિફિક પદ્ધતિ, એટલે કે રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન હોય છે. કોઈ રસી આંખમાં ટીપા પાડવાના છે, કોઈને પીવડાવવાની છે, કોઈ ચામડી નીચે આપવાની છે, કોઈ સ્નાયુમાં ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન તરીકે આપવાની છે, કોઈ ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન તરીકે આપવાની છે. આમ દરેક રસીને કેવી રીતે આપવી, એટલે કે એનો રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન એક નિયત હોય છે, સ્પેસિફિક હોય છે. જો તે પ્રોપર ફોલો કરવામાં ના આવે અને જો આપણી રસી આપવાની પદ્ધતિ ખોટી હોય તો પણ જોઈએ તેવી સારી રોગ પ્રતિકારક શક્તિ શરીરમાં ઉત્પન્ન થતી નથી. ચોથું છે બીમાર અથવા તણાવગ્રસ્ત પશુઓને જો આપણે રસી આપીએ તો પણ એ પૂરેપૂરી અસરકારક રહેતી નથી. જો પશુ પહેલેથી બીમાર છે અને જેને આપણે કહીએ કોમોર્બિડ છે, એવી કન્ડિશનમાં આપણે એને રસીકરણ કરીએ તો એ રસીની આપણે ધારીએ તેવી સારી ઇમ્યુનિટી આવતી નથી અને ઘણી વખત એવા કેસમાં વેક્સિન ફેલ્યોર થઈ શકે છે. પાંચમું છે મેટર્નલ ઇમ્યુનિટીનો પ્રભાવ, એટલે કે માતા તરફથી મળેલ જે ઇમ્યુનિટી છે, જે ખૂબ નાના બચ્ચાઓ હોય છે એના માટે આ વાત લાગુ પડે છે કે માતા તરફથી દૂધ મારફત જે એન્ટીબોડીઝ મળે છે બચ્ચાને, તો એ એન્ટીબોડીઝ વેક્સિન એન્ટીજનને ન્યુટ્રલાઇઝ કરી નાખે છે. એટલે રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ થવા માટે જે ઇમ્યુન રિસ્પોન્સ બચ્ચામાં થવો જોઈએ એ શરૂ થાય એની પહેલાં જ આ જે મેટર્નલ, એટલે કે માતા તરફથી મળેલ એન્ટીબોડી છે એ વેક્સિનના એન્ટીજનને ન્યુટ્રલાઇઝ કરી નાખે છે, એટલે નિષ્ક્રિય કરી નાખે છે અને વેક્સિન ફેલ્યોર થાય છે. છઠ્ઠું છે બૂસ્ટરિંગ. બૂસ્ટર ડોઝ એટલે કે એક ઇન્જેક્શન આપ્યા પછી અમુક નિયત સમયગાળા પછી બીજું ઇન્જેક્શન આપવાનું. ઘણા વખત એક કરતાં વધારે ઇન્જેક્શનની પ્રોપર ઇમ્યુનિટી ડેવલપ થવા માટે જરૂર પડતી હોય છે. તો આવા કેસમાં ફોર એક્ઝામ્પલ આપણે એક દાખલા તરીકે લઈએ તો હડકવા, તો પોસ્ટ બાઇટ રેબીઝ વેક્સિન છે એના માટે કુલ 5 ડોઝનો કોર્સ છે અને નિયત સમય મર્યાદામાં અને નિયત સમયના અંતરે આ ડોઝ પૂરો થવો ખૂબ જરૂરી છે. જો આપણે બૂસ્ટરિંગ ચૂકી જઈએ તો પણ શરીર છે એ પૂરતી રોગ પ્રતિકારકતા ડેવલપ કરતું નથી અને આવા કેસમાં વેક્સિન ફેલ્યોર થવાનું જોખમ
ખૂબ મોટા પ્રમાણમાં રહે છે. સાતમું છે રોગ લાગ્યા પછી રસી કરાવવી. એટલે રસી છે એ રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ કરવા માટે છે, એટલે રોગ સામે રક્ષણ આપવા માટે છે. પણ ક્યારે કે જ્યારે રોગ ના થયો હોય ત્યારે, શરીર સ્વસ્થ હોય ત્યારે રસીકરણ કરવું જોઈએ. બીમાર પશુઓનું રસીકરણ થતું નથી. એક વખત બીમારી શરૂ થઈ ગઈ પછી રસી કોઈ કામ કરવાની નથી. રસીકરણ કરીએ પછી રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ થવામાં ઇન્ડિવિજ્યુઅલ પશુને આધારે લગભગ 21 દિવસ જેટલો સમય લાગતો હોય છે. આઠમું છે એનિમલની પોતાની નબળી ઇમ્યુન સિસ્ટમ. એટલે કે આંતરડામાં કરમિયા હોય, કુપોષણ હોય કે ગમે તે અન્ય કારણોસર જો પશુની ઇમ્યુનિટી ઓછી હોય કે ઇમ્યુન સિસ્ટમ સારી ના હોય તો પણ રસીની જોઈએ તેવી અસર મળતી નથી. નવમું છે એ થોડું વધારે ટેકનિકલ છે કે જે વેક્સિન સ્ટ્રેઇન છે અને જે ફિલ્ડ સ્ટ્રેઇન છે, એટલે કે જે રોગ કરનાર વાયરસ છે કે બેક્ટેરિયા છે અને રસી માટે સીડ તરીકે જે વાયરસ કે બેક્ટેરિયા વપરાયેલા છે એની સ્ટ્રેઇનમાં તફાવત હોય. એટલે કે કોઈ નવા મ્યુટેશનથી નવી સ્ટ્રેઇન આવેલી હોય એવા એન્ટીજન સામે કોઈ રસી છે એ રક્ષણ આપે એ થોડું કોમ્પ્રોમાઇઝ થઈ શકે. પણ એનો મતલબ એવો નથી કે બિલકુલ પ્રોટેક્શન ના મળે. રસીકરણ કરવાથી આવા મ્યુટેટેડ જે વાયરસ છે કે એન્ટીજન છે એના સામે પ્રતિરક્ષા મળે છે, પણ એ થોડી ઓછી મળે છે. એટલે માઇલ્ડ એવો ડિઝીઝ કે સામાન્ય એવો રોગ થઈ શકે અથવા તો તાવ આવી શકે, પશુ 1-2 દિવસ ખાય નહીં એવું બની શકે. પણ જે રોગના ભારે લક્ષણો છે કે જે રોગ જીવલેણ છે તો એની અસરથી આપણે બચી શકીએ. પણ આને પણ આપણે વેક્સિનની ફેલ્યોરના એક ફેક્ટર તરીકે ગણી શકાય. દરેક રોગ માટે કે જેની વેક્સિન અવેલેબલ છે એના માટે એક નિયત વેક્સિનેશન શિડ્યુલ છે. એ જો વેક્સિનેશન શિડ્યુલને ફોલો ના કરવામાં આવે, એટલે કે યોગ્ય સમયે જો એ રસી ના મૂકવામાં આવે તો પણ અમુક રોગો થવાની શક્યતા રહે છે. એટલે કે સમયસર વેક્સિનેશન શિડ્યુલ પ્રમાણે જો વેક્સિનેશન ના થયું હોય તો પણ ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થાય અને રોગ થવાની શક્યતા રહે છે. આને પણ આપણે એક રસી જે છે કે વેક્સિન ફેલ્યોરનું કારણ ગણી શકીએ. કોલ્ડ ચેઇન મેન્ટેન રાખેલી સારી ગુણવત્તાની રસી યોગ્ય માત્રામાં સાચા રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશનથી અને વેક્સિનેશન શિડ્યુલના સમયપત્રક પ્રમાણે જો આપવામાં આવે તો એ વેક્સિન ભલે આપણને રોગ ન થાય તેવી 100%ની ગેરંટી નથી આપતી, પણ એ રોગની ગંભીર અસરો અને મોતને તો નિવારી જ શકે છે. એટલે તમામ પશુપાલક મિત્રો, પેટ ઓનર્સને વિનંતી છે કે આપના જે પાલ્ય છે એને સમયસર રસીકરણ કરાવવું જ જોઈએ. અને જે રસી મૂકવાવાળા પશુ ચિકિત્સકો છે કે પશુ ચિકિત્સા સેવા સાથે જોડાયેલા સ્ટાફના મિત્રો છે એમણે રસી મૂકતી વખતે કોલ્ડ ચેઇનની અને એક્સપાયરી અને સમયસર આપણે રસી મૂકીએ છીએ એની ખાસ તકેદારી રાખવી જોઈએ. ટૂંકમાં આપણે કહીએ કે સાચી રસી, સાચો સંગ્રહ, સાચો સમય અને સાચી પદ્ધતિ, એનાથી આપણને ચોક્કસ રસીકરણમાં સફળતા મળે છે. આભાર. થેન્ક યુ.